શિક્ષણ દિનના દિવસે શિક્ષણ અને શિક્ષકોને લજવતો મામલો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળામાં શિક્ષક કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાના ગંભીર આરોપોએ શિક્ષણ વિભાગને હલકો પાડ્યો છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. આ શાળાના વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાને જણાવ્યું હતું કે શાળાના ગુજરાતી વિષયના શિક્ષક દ્વારા છેલ્લા 2 મહિનાથી તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે. શિક્ષક તેમને મારે છે, વિદ્યાર્થીઓની માતાઓ ગાળો દે છે. અભ્યાસના સમયે વિદ્યાર્થીઓ પાસે ચા બનાવડાવે છે અને પોતાના ચાલુ તાસે વિદ્યાર્થીઓને ગામના ગલ્લા ઉપરથી મસાલો મંગાવીને ખાય છે. ક્લાસરૂમમાં જગ્યાએ થૂંકીને વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવે છે. તેવા પણ આરોપો વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. શિક્ષક હવે અભ્યાસમાં પણ જાતિવાદ લાવી રહ્યા છે, જેના કારણે તેમના ભવિષ્ય સાથે સીધો અન્યાય થઈ રહ્યો છે. ડરના કારણે આ વર્તન સહન કરનાર વિદ્યાર્થીઓએ આ વિષયે તેમના માતા પિતાને જણાવ્યું. આની જાણ થતાં ગુસ્સે ભરાયેલા વાલીઓ એકઠા થયા અને તેમણે સાબરકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાર્યાલયમાં આ બાબતે લેખિત ફરિયાદ દાખલ કરી. આ અરજી આધારે તાલુકા પ્રાથમિક કેળવણી નિરીક્ષકની ટીમ દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ગામ લોકો અને વિદ્યાર્થીઓની તરફથી આ શિક્ષકની તાત્કાલિક બદલી કરવા માંગ ઊભી થઈ છે. તેમનું કહ્યું છે કે જ્યાં સુધી આ શિક્ષક શાળામાં છે ત્યાં સુધી વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્ય જોખમી છે. આ મામલો શિક્ષણ ક્ષેત્રમાં બાળ અધિકારો અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હવે જોવું રહ્યું તપાસ ટીમના દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે સખ્ત પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શું છે? તોરલ. કયા ધોરણમાં ભણો છો? 8માં. કઈ શાળામાં? મેમદપુર પ્રાથમિક શાળા. ઈ પાસે મને ભણાવતા નહીં અને એક અંક સત્યને તપાસ રાવસી અને ઓનલાઈન માર્ક્સ મને કરાવડાવું છું. અમને ભણાવતા નથી અને ચાલુ કરી ટીવીમાં નાખતા છે અને અમને મસાલાના પોતરા નાખવામાં મોકલે છે અને તે મસાલા ખાય છે. સફાઈ ના કરે તો માર કરે છે અને બહુ મારે છે. બનાવતો નથી. ચાલુ ક્લાસે મસાલા ખાય છે? હા. શું નામ છે? કોને જોયા આ સાહેબને મસાલા ખાતા? સાફ કરાવશે. શું સાફ કરાવી છે? એ થૂકી છે રે મસાલા. મસાલા થૂકીને તમારા જોડે સાફ કરાવે છે? ચાલુ પ્રી એડમિશન ચામે મોકલે છે. ઘરે? ના, કંડિશન. સ્કૂલમાં? અમે ના હારું ને એટલે પોલીસ. અને મેદાન સાફ કરાવી છે કે કેવું કરાવી? રોજ? દરબારના છોકરા કરતા પટેલિયાના છોકરાઓને સારું બનાવવાનું એવું કીધું. કયા ક્લાસમાં બનાવે? 8માં. અને શું તકલીફ છે? દરરોજ કયા મસાલા ખાય છે સાહેબ? કયા સાહેબ? મમ્મી ઘરે આવીને અમે પૂછીએ તો છોકરા આજે શું ભણાવ્યું તો કોઈ જવાબ નથી મળતો, રિસ્પોન્સ નથી મળતો. બરાબર. હા, આખો દિવસ સફાઈ કામ કરાવે છે, છોકરાને ટોપો બતાવે છે, જ કામ કરાવે છે. સ્કૂલમાં શિક્ષકો દ્વારા સફાઈ કામ કરાવવાનું. સફાઈ કામ જ અને ટોપા બતાવવાનો, ગલ્લો મોકલવાના, વિમલ લેવાય નહીં બધું. ગલ્લે પૂછીએ છીએ કેમ આવ્યા છો, સાહેબના ટોપે આવ્યા છે, એ બધું કહે છે બાળકો. અહીંના ભાઈ બધું જ કહીએ છીએ કે બાળકોની જવાબદારી ટોટલી સ્કૂલમાં આવ્યા પછી સાહેબની હોય એવું. હા, પણ કોઈ જવાબદારી લેતા નથી. તમારું કયા ધોરણમાં? મારું બાળક અત્યારે હાલ એક 2માં છે, એક 4થામાં છે અને એક 7માં છે. 3 બાળકો. મારો છોકરો 6ઠામાં ભણાવશું, તે ભણાવતા નહીં, ટોપોટરીઓ કરાવશું, પીએડ વખત ગલ્લે મોકલીશું, દૂધનું મસાલા ને એવું લેવા મોકલીશું. તમારું બાળક કયામાં ભણે છે? 6ઠામાં. મારું નામ સંગીતાબેન. તમારું બાળક અહીંયા ભણે છે? મારા 3 છોકરા ભણે છે. શું નામ છે બાળકો? એક નામ પીએનસી, એક નામ આદિત્ય, એક નામ રુદ્રપાલ. કયા ધોરણમાં ભણે? એક 4થામાં, એક 6ઠામાં અને એક 8માં. નોકરી કરી પેલા આવી કોઈ ફરિયાદ આવેલી છે બાળકો દ્વારા? કેટલા ટાઈમથી આ ફરિયાદ આવવાની ચાલુ છે? 1.5 મહિનેથી તો ચાલુ જ છે ફરિયાદો આવવાની. બરાબર. બીએમ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રાંતિજ. મેમદપુર બાબતે હું અને અમારી ટીમ મારફતે શાળાની મુલાકાત લઈ ગ્રામજનો, વાલીઓને સાંભળી નિવેદનો મેળવવામાં આવ્યા છે અને હાલ તપાસ ચાલુ છે. તપાસ અન્વયે ટીમ બનાવી
શાળાનું શૈક્ષણિક મૂલ્યાંકનની પણ ચકાસણી કરવાની. આ તમામ બાબતો આગામી સમયમાં શાળાની મુલાકાત લઈ તપાસ જે બાકી છે એ પૂર્ણ કરશું. વાલીઓની એક જ રજૂઆત છે કે ત્યાં કિરીટબેન પટેલ 6 થી 8માં ભાષા શિક્ષક છે. એ બાળકોને જે બાળકો હતા એમની એક જ રજૂઆત હતી, અમારા બાળકો પાસે કામ કરાવે છે, ભણાવતા નથી, અમને બોલે છે. એ નાની બાબતો રજૂઆત હતી અને લેખિત રજૂઆત પણ એમને આપેલી છે. એના અનુસંધાન અમે તપાસ ચાલુ છે. આપણી પાસે જે બાળકો આવ્યા હતા એ અંદાજે 10-12 બાળકો અમારી પાસે આવ્યા હતા અને એમને અમારી પાસે આવીને રજૂઆત કરેલી હતી અને એમની રજૂઆત મેં સાંભળેલી નથી. શાળાની મુલાકાત લઈ અમે તપાસ અમારી ચાલુ છે. શાળાની મિટિંગ કરી, શિક્ષકો સાથે મિટિંગ કરી અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા, બાળકોને કોઈ પ્રકારની કનગટ ના થાય એવું શાળામાં વાતાવરણ ઊભું થાય અને બાળકોને શિક્ષણ સારું મળે એ દિશામાં આપણે તમામ સાથે મળી અને કામ થાય એવી સૂચનાઓ પણ આપવામાં આવેલ છે.